નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોર યર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી છે તેના પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ભાગ્ય મુજબ જવાબ લખો. તો પ્રથમ છે 1/3 ને સમાન ગુણોત્તર કયો છે? તો સી જવાબ છે 2/6. તે જવાબ આવશે. 10 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધો. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો અહીં 10 રૂપિયા છે, તેથી 1000 પૈસાના છેદમાં 50 પૈસા બરાબર 20/1. એક બાઇક 3 લીટર પેટ્રોલથી 150 કિમી અંતર કાપે છે, તો આ જ બાઇક 5 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપશે? તો 3 લીટરે 150 કિમી કાપે, તો 5 લીટર બરાબર કેટલું કાપશે? તો 5 ગુણ્યા 150 ના છેદમાં 3. 3 પંચું 15 ને પાયો પાયો 25, એટલે 250 કિમી અંતર કાપી શકાય. આપેલ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો અહીંયા આપણને 100 સાથેનો ગુણાકાર કરીશું તો જવાબ 80 મળી જશે. ત્યારબાદ આપેલ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો 0.04 છે તેને 100 સાથે આપણે ગુણાકાર કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પોઈન્ટ કાઢતા છેદમાં 100 આવે છે. 100 ઉડી જાય છે, એટલે જવાબ આવશે 4%. ત્યારબાદ આપેલ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. તો અહીંયા 40 આપેલા છે, એને ટકામાં ફેરવા માટે 100 વડે ભાગવા પડશે. તો અહીંયા આપણે કરેલું છે આવી રીતે, અને મીંડું ઉડી જશે, એટલે 4/10 બરાબર 0.4. આવો જવાબ આવશે. ચોથો દાખલો જોઈએ. 240 ના 15% કેટલા થાય? તો 100 એ 15, તો 240 એ કેટલા? તો 240 ગુણ્યા 15 ના છેદમાં 100. મીંડું ઉડી જશે, અને અહીંયા 2, 5 દુ 10 અને 5 તરી 15 અને 12 દુ 24. અહીંયા 12 આવશે. 12 તરીને 36 જવાબ આવશે. રમીલાએ એક સાયકલ 2000 રૂપિયામાં ખરીદી અને 2500 રૂપિયામાં વેચી, તો તેને કેટલા ટકા નફો થયો? તો અહીંયા આપણે ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત બરાબર 2000 રૂપિયા છે. ત્યારબાદ વેચાણ કિંમત 2500 રૂપિયા છે. તો અહીંયા વેચાણ કિંમત વધારે હોવાથી નફો થાય છે, અને નફો બરાબર વેકી માઇનસ મૂકી. તો વેચાણ કિંમત 2500 માઇનસ 2000, મૂળ કિંમત આપણે બાદ કરીએ તો નફો બરાબર 500 રૂપિયા મળી જાય. પરંતુ આપણે ટકામાં શોધવાનું છે. તો રૂપિયા 2000 ની ખરીદ કિંમતે નફો 500 રૂપિયા, તો 100 ની ખરીદ કિંમતે કેટલો થાય? તો આપણે જોઈએ તો 100 ગુણ્યા 500 ના છેદમાં 2000 બરોબર. તો 25% છે એ જવાબ આવશે. મીંડા આવી રીતે ઉડી જશે. 2 પંચા ને 10, અહીંયા 5 આવશે, અને પાયો 25% નફો થશે. જેમીને 2 વર્ષ માટે 10,000 રૂપિયા 12% વાર્ષિક વ્યાજના દરે લે છે, તો તેણે 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મુદ્દલ ચૂકવવું પડશે? તો PRN આપણે શોધી લઈએ. P બરાબર 10,000, R એટલે રેન્ટ 12%, અને N એટલે મુદત 2 વર્ષ. તો I બરાબર PRN છેદમાં 100. P બરાબર 10,000 ગુણ્યા 12 ગુણ્યા 2 ના છેદમાં 100. અહીંયા પણ આપણે બે મીંડા જે છે એને ઉડાડી દઈએ. તો 1200 ગુણ્યા 2 એટલે 2400 રૂપિયા વ્યાજ આવે છે. આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ હતું 10,000 વત્તા 2400 બરાબર 12,400 જવાબ આવે. નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો. 3 સંખ્યા આપેલી છે, તેમાંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે? તો -2/3 એ ઋણ સમય સંખ્યા છે. -36/48 ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવાનું છે. તો -36/48, 36 ના અને 48 ના અવિભાજ્ય અવયવ પાડી અને કરીએ તો પણ જવાબ 3/4 આવી રીતે આવશે. -1/2 અને 2/3 વચ્ચે આવતી બે સમય સંખ્યા, તો એના માટે લસા લેવો પડશે. લસા 6 લેતા તો -1 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2. તો આ બે સંખ્યાની વચ્ચે જે સંખ્યા આવતી હોય એ આપણે લખી શકીએ. તો વચ્ચે આવતી સંખ્યાઓ -2/6, -1/6, 1/6, 2/6, 3/6. કોઈ પણ બે સંખ્યા તમે લખી શકો છો. કોઈ સંખ્યાના તેમના વ્યસ્ત સાથેના ગુણાકારની કિંમત 1 હોય છે.
સરવાળો કરો 2/3 વત્તા 3/2 અહીંયા પણ આપણે લસા લેવો પડશે. તો લસા 6 લેતા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 નીચે 6 લાવવા માટે 2 વડે ગુણીશું. તેવી જ રીતે બાજુનું જે પદ છે 3 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3 ત્યાં 6 લાવવા માટે 3 વડે ગુણીશું. તો 2 દુ 4 અને 3 દુ 6 તો 4/6 વત્તા 3 તરી 9 અને 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 તો 9 ને 4 13/6 અને આપણે અતિ સંક્ષિપ્તમાં લખવું હોય તો 2.1/6 એવી રીતે પણ તમે લખી શકો છો. આ જવાબ પણ તમે લખી શકો છો. -6/5 ગુણ્યા 9/11 આનો ગુણાકાર કરવાનો છે તો 954 અને 11 × 5 = -54/55 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત વિષયનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો. આભાર મિત્રો.